વેસ્તાન પોલીસે 3.66 ગ્રામ ડ્રગ્સ, 2 કાર, મોબાઈલ અને રોકડ સાથે મેકઅપ આર્ટિસ્ટ સહિત 7ની ધરપકડ કરી હતી. વેસ્તાન 4 રસ્તા પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એમડી ડ્રગ્સ સાથે 7 લોકો ઝડપાયા હતા. તેમની પાસેથી 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ, 2 કાર, મોબાઈલ અને રોકડ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹24.71 લાખ હતી. સુરતમાં વેસ્તાન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટાફના પોલીસ જવાનોને મળેલ ગુપ્ત બાતમીના આધારે અભય જનાર્દન યાદવ, મુસ્કાન અકીલ આસનરી, ખુશી રજીત પાંડે, અરમાન ઉર્ફે ચોટલી, અખ્તર ખાન પઠાણ, રૂબી અજય વિશ્વકર્મા, અશફાક નઝર ખાન અને મોહમ્મદ જુનેદ અલ્તાફ હુસૈન કડિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹36,600ની કિંમતનો 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ નંગ 6, 2 4 વ્હીલર અને રોકડ સહિત કુલ ₹25.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન 2 લોકોને વોન્ટેડ દર્શાવાયા હતા, જેમણે કાલુવારજી અને સમીર પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું. અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે, સામેલ જે છે, એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે. એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે. એ મુહિમના ભાગરૂપે વેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું. તે દરમિયાન વેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી. એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ, એનો સ્ટાફ અને વેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ વેસ્તાન 3 રસ્તા પહોંચ્યા. વેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વળાંકવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા. એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી. 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા. એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. કુલ 7 આરોપીઓ